નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ પીએચ પ્રજાપતિની અંદર। જો તમે નવા હો તો અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને સાથે સાથે બે લાઇકન દબાવવાનું પણ ભૂલતા નહીં, જેથી અમારા અવનવા વિડીયો તમને નોટિફિકેશનમાં મળતા રહે। તો ધોરણ 7 સ્વાધ્યાયન પોથી ભાગ 2 સામાજિક વિજ્ઞાન પાઠ 15 લોકશાહીમાં સમાનતા જે છે એનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું। તો પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ઉત્તર ખાનામાં લખો। પહેલો વિકલ્પ, આપણા દેશના બાળકોને કેટલા વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકાર મળેલો છે? તો 4 વિકલ્પો આપેલા છે, એમાં સાચો જવાબ છે સી, 6 થી 14 વર્ષ। વિકલ્પ 2, આપણને કઈ બાબતમાં સમાનતાનો અધિકાર મળેલ છે? તો વિકલ્પ ડી, એટલે કે આપેલ ત્રણેય, એટલે કે કે ભાષા કે બોલીના આધારે સમાનતા, શિક્ષણ મેળવવામાં સમાનતા, વ્યક્તિગત વિકાસમાં સમાનતા, એટલે કે 3 સમાવેશ થાય છે, એટલે આપેલા તમામ, એટલે કે ડી વિકલ્પ સાચો છે। વિકલ્પ 3, લોકશાહીનો સૌથી મોટો એકમ સંસદ। તો લોકશાહીમાં સૌથી નાનો એકમ ખાલી જગ્યા છે, તો એનો જવાબ આવશે વિકલ્પ એ, ગ્રામ પંચાયત। વિકલ્પ 4, મતાધિકાર માટે કઈ બાબત જરૂરી નથી? તો એમાં સાચો જવાબ આવશે વિકલ્પ સી, 12 ધોરણ સુધીનો અભ્યાસ। વિકલ્પ 5, આપણા ભારત દેશમાં હાલ કેવા પ્રકારની શાસન વ્યવસ્થા અમલમાં છે? તો આપણા દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા અમલમાં છે, એટલે કે વિકલ્પ એ। 6, નીચેનામાંથી કઈ બાબત ભારતીય બંધારણ સાથે સુસંગત છે? તો એનો સાચો વિકલ્પ છે સી, વિધાન 1 અને 3। 1 એટલે કે બંધારણ દેશનું સંચાલન કરવા માટે માર્ગદર્શિકા છે, અને ત્રીજું વિકલ્પ છે ભારતના બંધારણમાં સૌને સમાન તક આપવાનો ઠરાવ કરવામાં આવ્યો છે, એટલે કે વિધાન 1 અને 3 એ આવે છે આના અંદર, એટલે વિકલ્પ સી સાચો છે। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। પહેલી, ચૂંટણી પંચ દ્વારા ખાલી જગ્યા માટે વિશેષ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવે છે, એટલે ખાલી જગ્યામાં આવશે દિવ્યાંગ અને મહિલાઓ માટે। બીજું, ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક વિવિધતાઓ વચ્ચે સૌને ખાલી જગ્યામાં સમાનતા આપવામાં આવેલ છે, એટલે કે બંધારણમાં। ખાલી જગ્યા 3, વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ખાલી જગ્યાનો અધિકાર ખૂબ મહત્વનો છે, એટલે કે શિક્ષણનો। પ્રશ્ન 3, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો પહેલું વિધાન છે, દરેક વ્યક્તિ અને સમાજને સમાનતાનો અધિકાર બંધારણે આપ્યો છે, તો આ વિધાન સાચું છે। વિધાન 2, દિવ્યાંગો, સ્ત્રીઓ અને નાના બાળકોને વધુ મહેનતાણાનું ચૂકવવામાં આવે છે, આ વિધાન ખોટું છે। 3, બાળમજૂરી સંપત્તિ મેળવવાનો અધિકાર ભંગ ગણાય, આ વિધાન પણ ખોટું છે। 4, લોકશાહી દેશમાં સમાનતાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે, આ વિધાન સાચું છે। 5, સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, આ વિધાન પણ સાચું છે। પ્રશ્ન 4, નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખવાનું છે। અહીંયા કેટલાક શબ્દો એવા છે જે ખોટા છે, એ છેકી નાખવાના છે, અને સાચું વિધાન અહીંયા લખવાનું છે। પહેલું કે 14
અને 18 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકોને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય. તો અહીંયા આપણે 18 વર્ષ છે એ શેકી નાખવાનું છે અને 14 વર્ષ રાખવાનું, એટલે કે 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય. બીજું વિધાન, વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ રશિયા કે ભારત છે? તો અહીંયા રશિયાને છેકી દેવાનું છે. તેનો જવાબ મળે છે આપણને વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ એ ભારત છે. 3. દરેક નાગરિકોને સમાન તક આપવાનું સંસદ બંધારણમાં ઠરાવવામાં આવ્યું છે. તો સાચો જવાબ બનશે એની અંદર જે બંધારણ સાચું એટલે સંસદને ચેકી દેવાનું છે આપણે. તો દરેક નાગરિકોને સમાન તક આપવાનું બંધારણમાં ઠરાવવામાં આવ્યું છે. 4. ચૂંટણી પટ અને સરકાર તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે. તો ચૂંટણી પર જે સાચું છે એટલે એને ચેકવાનું નથી, પણ સરકાર ઉપર આપણે ચેકવાનું છે. તો ચૂંટણી પટ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે. 5. લોકશાહીમાં અસમાનતા સમાનતા એ તેનો પાયાનો સિદ્ધાંત છે. તો સાચો જવાબ છે કે લોકશાહીમાં સમાનતા એ તેનો પાયાનો સિદ્ધાંત છે. અસમાનતાને ચેકી દેવાની છે. પ્રશ્ન 5. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજ આપો. તો છે પહેલો મહેનતાણું. તો વ્યક્તિ પોતે કરેલા કામના બદલામાં જે રકમ કે પગાર લે છે તેને મહેનતાણું કહેવામાં આવે છે. 2. સમાનતા. સમાનતા એટલે દરેક વ્યક્તિ સાથે સમાન વર્તન કરવું. ભારત એક લોકશાહી દેશ છે જ્યાં દરેક નાગરિકને જાતિ, ધર્મ, ભાષા કે ધનના આધારે કોઈ ભેદભાવ વગર સમાન હક્કો મળેલા છે. 3. લોકશાહી. લોકશાહી એટલે લોકોનું, લોકો દ્વારા અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા એટલે કે લોકશાહી. 4. બાળમજૂરી. બાળમજૂરી એ એવો ગુનો છે જેમાં 14 વર્ષથી નીચેના બાળકોને કામ પર મૂકવામાં આવે છે. બાળમજૂરી બાળકોના અભ્યાસ, આરોગ્ય અને ભવિષ્ય માટે હાનિકારક છે. 5. મતાધિકાર. આપણા દેશમાં 18 વર્ષથી મોટી ઉંમરનો દરેક નાગરિક ચૂંટણી દરમિયાન ધર્મ, જાતિ, લિંગ, બોલી કે આર્થિક ભેદભાવ વિના મતદાન કરી શકે છે. તેને મતાધિકાર કહેવામાં આવે છે. પ્રશ્ન 6. નીચે આપેલા પ્રશ્નના 2-3 વાક્યમાં જવાબ આપો. હેલો, તમે બસમાં મુસાફરી કરો છો અને અન્ય કોઈ વ્યક્તિ દિવ્યાંગ માટેની સીટ પર બેઠેલ છે, તો તમે શું કરશો? તો આપણે અહીંયા વિચારો રજૂ કરવાના કે આપણે શું કરીએ જગ્યા પર હોઈએ. તો જો કોઈ વ્યક્તિ દિવ્યાંગ માટેની સીટ પર બેસી હોય તો હું તેને વિનમ્ર રીતે કહીશ કે આ સીટ દિવ્યાંગ માટે આરક્ષિત છે અને જરૂર જણાય તો જગ્યા ખાલી કરવા વિનંતી કરીશ. 2. લોકશાહીમાં સરકારની રચના કેવી રીતે થાય છે? તો લોકશાહીમાં સરકારની રચના ચૂંટણી દ્વારા થાય છે. નાગરિકો પોતાના પ્રતિનિધિઓને મત આપીને પસંદ કરે છે. બહુમતી મેળવનાર પક્ષ સરકાર બનાવે છે. આ રીતે લોકશાહીમાં જનતાની ઈચ્છા મુજબ સરકાર રચાય છે. ચૂંટણી પંચની શી કામગીરી કરે છે? તો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા સૌ મતદારો મતદાન કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે. તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે મતદાનની વિશેષ સુવિધા ઊભી કરે છે. 4. કાયદા સમક્ષ સમાનતા એટલે શું?
તો સૌને સમાન અધિકાર એટલે કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. 5. એક સ્થાનિક દુકાનદારે તેની દુકાનમાં 12 વર્ષના છોકરાને કામે રાખે છે. તેમણે આ યોગ્ય કર્યું કહેવાય. શા માટે? તો એક સ્થાનિક દુકાનદાર તેની દુકાનમાં 12 વર્ષના છોકરાને કામે રાખે છે, તો તેમણે યોગ્ય કર્યું કહેવાય? તો ના, કારણ કે ભારતીય કાયદા મુજબ 14 વર્ષથી નાની ઉંમરના બાળકોને કામ પર રાખવું એ ગેરકાયદેસર છે. કારણ કે 14 વર્ષ કે તેથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને શિક્ષણ મેળવવાનો અધિકાર મેળવેલો છે. તેની પાસે કામ કરાવવામાં આવે તો શિક્ષણ મેળવવાનો અધિકારને ઉલ્લંઘન થયું કહેવાશે. 6. મતદાન મથક ઉપર સ્ત્રી અને પુરુષ મતદાર માટે અલગ અલગ લાઈનો રાખવામાં આવે છે. આને સમાનતાનો ભંગ કહેવાય. શા માટે? તો આનામાં સમાનતાનો ભંગ કહેવાતો નથી, કારણ કે આ વ્યવસ્થા સ્ત્રી અને પુરુષ બંને યોગ્ય, સુરક્ષિત અને સરળ રીતે મતદાન કરવાની સુવિધા માટે કરવામાં આવે છે. પ્રશ્ન 7. નીચે આપેલા વિધાનોને કારણ આપી સમજાવો. ભારતમાં લોકોને, પહેલું છે વિધાન, ભારત એક લોકશાહી દેશ છે. તો ભારતમાં લોકોને પોતાનું શાસનપત્ર પસંદ કરવાની આઝાદી છે. દરેક નાગરિકને મત આપવા અને ચૂંટણીમાં ભાગ લેવાનો હક છે. લોકશાહીમાં લોકોના અધિકારો અને સ્વતંત્રતા સજાગપણે રક્ષવામાં આવે છે. તેથી ભારતને લોકશાહી દેશ કહેવામાં આવે છે. 2. બાળમજૂરી એ ગુનો છે. બાળમજૂરી એટલે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કામ પર મૂકવા. આ બાળકોના શિક્ષણ, આરોગ્ય અને વિકાસમાં ખલેલ પહોંચાડે છે. ભારત સરકાર આને ગુનો જાહેર કર્યો છે અને તે અટકાવવા કાયદો બનાવ્યો છે. દરેક બાળકને ભણવાનો અને રમવાનો હક મળવો જોઈએ. 3. સ્ત્રી અને પુરુષને સમાન કામ માટે સમાન મહેનતાણું મળતું નથી. કારણ કે સમાજમાં આજે કેટલીક જગ્યાએ સ્ત્રીઓ અને પુરુષની નીચી નજર જોવામાં આવે છે. ઘણી જગ્યાએ એવું માનવામાં આવે છે કે પુરુષો વધારે કાર્યક્ષમ છે, જે સાચું નથી. લિંગ આધારિત માનસિકતાના કારણે સ્ત્રીઓને સમાન કામ માટે ઓછું મહેનતાણું આપવામાં આવે છે, જે ભેદભાવ અને અસમાનતા છે. પ્રશ્ન 8. નીચે આપેલી ટૂંક નોંધ લખો. તો 1. ગ્રામસભા. ગ્રામસભા એટલે ગામ કક્ષાએ પ્રાદેશિક વિસ્તારમાં ગામની મતદાર યાદીમાં નોંધાયેલા લોકોની બનેલી સંસ્થા. ગામના બધા જ મતદારો ગામ સભાના સભ્યો હોય છે. ગ્રામસભા દ્વારા ગામ કક્ષાએ પ્રત્યક્ષ લોકશાહીની સ્થાપના થાય છે. દર વર્ષે ગ્રામસભાની ઓછામાં ઓછી 2 સામાન્ય સભા ભરવાની હોય છે. સરપંચ સભાપતિ તરીકે ભૂમિકા ભજવે છે. તેમની ગેરહાજરીમાં ઉપસરપંચ આ ભૂમિકા ભજવે છે. ગ્રામ પંચાયત ગ્રામસભાની પ્રથમ બેઠક વખતે વાર્ષિક હિસાબો, પાછળના વર્ષનો વહીવટી અહેવાલ, ઓડિટની નોંધ, ચાલુ વર્ષના વિકાસ કાર્યક્રમો રજૂ કરવાના હોય છે. પ્રશ્ન 9. માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. તો નીચે આપેલ શબ્દ ચોરસમાંથી લોકશાહીની સમાનતા એકમ આધારિત શબ્દો શોધીને લખવાના છે. તો અહીંયા શબ્દો આપેલા છે. જો ગ્રામ પંચાયત, ચૂંટણી, પુખ્ત, સંસદ, લોકશાહી, મતાધિકાર, શ્રમ, બંધારણ, બાળમજૂરી, બાળમજૂરી. 2. નીચે આપેલા ચિત્રનો આધારે
લોકશાહીમાં સમાનતા સંદર્ભે તમારા વિચારો રજૂ કરો. તો અહીંયા ચિત્રના આધારે આપણા વિચારો રજૂ કરવાના છે. તો તમે પણ તમારા વિચારો રજૂ કરી શકો ચિત્ર જોઈ સમાનતા અને ન્યાય વિશે. તો આ ચિત્રના આધારે આપણે લખવું હોય તો લખી શકાય કે લોકશાહીમાં માત્ર બધાને એક સરખી વસ્તુ આપવી એ પૂરતું નથી, પણ દરેક વ્યક્તિને તેમની જરૂરિયાત અને પરિસ્થિતિ અનુસાર અવસરો આપવા પણ જરૂરી છે. લોકશાહીમાં સમાનતા એ છે કે દરેક નાગરિકને સરખા હકો અને અવસરો મળે, પરંતુ દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ હોઈ શકે છે. ચિત્ર દર્શાવે છે કે માત્ર સરખા સાધનો આપવાથી ન્યાય નથી મળતો. સાચી સમાનતા ત્યારે જ થાય છે જ્યારે દરેક વ્યક્તિને તેમની આવશ્યકતા અનુસાર સહાય મળે, જેથી દરેકને એક સરખું મૂલ્ય અને સન્માન મળે. આ જ ખરો ન્યાય અને લોકશાહી છે. અહીંયા પ્રશ્ન 10 છે કે શિક્ષકની મદદથી કરવાની પ્રવૃત્તિઓ છે.